હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા લીમડાની ચટણીની રેસીપી। આ મીઠો લીમડો એકદમ ગુણકારી હોય છે અને તેને આપણે દાળ શાકમાં તો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે તેની ચટણી બનાવીશું। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ચટણીનો કેવી રીતે ઉપયોગ કરવો તે હું વિડીયોના એન્ડમાં તમને કહીશ, તો આ વિડીયો એન્ડ સુધી જોજો। તો આ મીઠા લીમડાની ચટણી બનાવવાનું આપણે શરૂ કરીએ। તો તેના માટે આપણે મીઠા લીમડાના પાન લઈશું। તેને પાણીથી સારી રીતે સાફ કરીને આપણે તેને કોરા કરી લઈશું। મેં અહીં 1 કપ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને તેને પાણીથી સારી રીતે સાફ કરીને તેને કોરા કરી લીધા છે। હવે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। સરસ એવા ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાંતળી લઈશું। મીઠા લીમડાના પાનને આપણે તેલમાં સારી રીતે સાંતળેલા હશે તો આ ચટણીને આપણે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીશું। મીઠા લીમડાના પાન સરસ એવા ડ્રાય થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને અલગ પ્લેટમાં કાઢી લઈશું। હવે આ પાનને આપણે ઠંડા થવા દઈશું। હવે પેન મૂકીને ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સિંગદાણા ઉમેરી દઈશું। સિંગદાણાને પણ આપણે સરસ એવા શેકી લઈશું। સિંગદાણા સરસ એવા શેકાઈ જાય પછી આપણે તેમાં 10 થી 11 કળી જેટલું લસણ ઉમેરીશું અને તેને પણ આપણે સાંતળી લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલા તલ ઉમેરીશું। અડધી ચમચી જેટલું આપણે તેમાં જીરું ઉમેરીશું। હવે બધી જ વસ્તુને આપણે આ રીતે સાંતળી લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલું સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું। તેને પણ સરસ એવું મિક્સ કરી લઈશું। હવે તેમાં 3 થી 4 સૂકા મરચાં ઉમેરીશું અને તે પણ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। બધી જ વસ્તુ સરસ એવી શેકાઈને ગરમ થઈ ગઈ છે એટલે મરચાંને શેકાતા વાર નહીં થાય। હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાંતળેલા હશે તો આ ચટણી સરસ એવી રહેશે અને તેને આપણે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। આ બધી જ વસ્તુને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું જેથી ઝડપથી ઠંડુ થઈ જાય। આ ચટણી ફ્રીજની બહાર મહિના સુધી અને ફ્રીજની અંદર 6 મહિના સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ, તે બિલકુલ નહીં બગડે। બધા જ મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। સરસ એવું ક્રશ થઈ ગયું છે અને આપણી ચટણી પણ રેડી છે। તો તૈયાર છે એકદમ સરસ અને અનેક ગુણોથી ભરપૂર એવી મીઠા લીમડાની ચટણી। હવે આ ચટણીને આપણે કેવી રીતે યુઝ કરીશું તો આ ચટણીને તમે રોટલી, ભાખરી કે રોટલા જોડે પણ ખાઈ શકો છો અને દાળ શાકમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો।
અને જ્યારે કોઈ પરાઠા બનાવીએ ત્યારે તેને સ્ટફિંગ તરીકે પણ યુઝ કરી શકાય. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને આ ચટણી આપણે ઇડલી કે ઢોસા જોડે પણ ખાઈ શકીએ છીએ. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આ અનેક ગુણોથી ભરપૂર એવી મીઠા લીમડાની ચટણી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.